हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે ડિપ્લોમા સેમેસ્ટર 3 ની ટૂંક સમયમાં એક્ઝામ સ્ટાર્ટ થવાની છે, તો એમાં આપણે ઇલેક્ટ્રિકલ મશીન 1 તમારે જે સબ્જેક્ટ આવે છે એના આઈએમપી પ્રશ્નોની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। આની પહેલા મેં ઈપીજી અને ઈપીટીડી બે વિષયના મેં આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો બનાવી દીધો છે। ન જોયું હોય તો તમે પ્લેલિસ્ટમાં અથવા ડિસ્ક્રિપ્શનમાંથી જોઈને તમે જોઈ શકો છો, બરાબર। वन बाय वन હવે આપણે સ્ટાર્ટ કરતા જઈએ। તો કે ઇલેક્ટ્રિકલ મશીન 1 આપણું સબ્જેક્ટ છે, સારામાં સારો સબ્જેક્ટ છે, બરાબર। આમ જોવા જઈએ તો મજા આવે એવો પ્રેક્ટિકલી સબ્જેક્ટ છે। હવે એની અંદર ચેપ્ટર નંબર 1 છે ડીસી જનરેટર, 14 માર્કનું વેટેજ ધરાવે છે, બરાબર। ટોટલ તમે ગણતરી કરો કે 12 ક્વેશ્ચન જેવા તમારે આની અંદર બને છે। પ્રોપર તૈયાર કરો તો 14 માર્ક સારા, 14 થી વધારે પૂછાતું હોય છે, બરાબર। અથવા શીખે ગણતરી કરીએ તો પણ 14 માર્કનું વેટેજ આપણે જીટીયુ લખીને આપ્યું છે। સૌથી પહેલા લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી કન્વર્ઝનનો સિદ્ધાંત સમજાવો, બરાબર। 3 અથવા 4 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર। જનરલી તમે ગણતરી કરશો તો 3 માર્કની અંદર પૂછાઈ શકે છે। પછી પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટરનો સિદ્ધાંત સમજાવો, એ પણ 3 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર। ત્યાર પછી કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર, હવે આ જે ક્વેશ્ચન છે, બરાબર, આખું કન્સ્ટ્રક્શન આપણે ડીસી જનરેટરનું સમજાવવાનું છે। 4 થી 7 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર। પેપર સેટર ઉપર આધાર રાખે છે, 4 માર્કમાં પણ પૂછી શકે છે, 7 માર્કની અંદર પણ પૂછી શકે છે। આપણને આવડતું હોવું જોઈએ, બરાબર। જનરલી આપણે તો કે બે પાર્ટ છે, આપણી ફિલ્ડ સિસ્ટમ, આર્મેચર સિસ્ટમ, બરાબર। પછી આપણે ફિલ્ડ સિસ્ટમના 3 પાર્ટ આવશે, પોલ, યોક છે, બરાબર, ફિલ્ડ વાઇન્ડિંગ છે, આર્મેચરની અંદર આર્મેચર વાઇન્ડિંગ, ત્યાર પછી તમે જુઓ બ્રશ છે, કોમ્યુટેટર છે, બરાબર। તો એ બધું પ્રોપર તમારે સમજાવવાનું થાય, ઓકે। તો એ તમારે કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર 4 અથવા 7 માર્કની અંદર પૂછાઈ શકે છે। પછી ઈએમએફ ઇક્વેશન ઓફ ડીસી જનરેટર, મોસ્ટ આઈએમપી, બરાબર। અહીંયા સ્ટાર કરી દઉં છું, મોસ્ટ આઈએમપી છે। હવે આ પણ 4 માર્ક અને 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર। અમુક પરીક્ષાઓની અંદર 4 માર્કમાં પૂછાયેલું છે, અમુકમાં 7 માર્કમાં પૂછાયેલું છે, પેપર સેટર ઉપર આધાર રાખે છે, બરાબર। પણ સૌથી વધારે મોસ્ટ આઈએમપી તમે ગણતરી કરો ને તો જો ઈએમએફ ઇક્વેશન ઓફ ડીસી જનરેટર, ટોર્ક ઇક્વેશન ઓફ ડીસી મોટર અને ઈએમએફ ઇક્વેશન ઓફ ટ્રાન્સફોર્મર, આ 3 એવા ક્વેશ્ચન છે જો પ્રોપર તૈયાર કર્યા ને, બરાબર, તો ઘણી વખત એવું હોય કે 3 પૂછાઈ જતા હોય છે, 3 માંથી 2 હોય છે, બરાબર। એટલે ઈઝી છે, પ્રોપર તૈયાર કરશો એટલે રોકડા માર્ક આપણને અપાવી શકે છે, બરાબર। પછી ટાઈપ્સ ઓફ ડીસી જનરેટરના પ્રકાર, શન્ટ છે, સિરીઝ છે, કમ્પાઉન્ડ છે, બરાબર, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ, લોંગ શન્ટ, શોર્ટ શન્ટ, બધું આવી ગયું। આ તમે ગણતરી કરો તો કે ભાઈ 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર। એટલે બધાય ન સમજાવવાના, અમુક એક બે આપણે સમજાવવાના હોય, બરાબર। ત્યાર પછી કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી જનરેટર, હવે આની અંદર શન્ટ અને સિરીઝ ઉપર વધારે પ્રાયોરિટી તમારે રાખવાની છે, બરાબર। અથવા તમને ડાયરેક્ટ એવો ક્વેશ્ચન પૂછીને મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક સમજાવો તો 3 માર્કની અંદર, બાકી તમારે જે આપણે જનરેટરની બીજી જે લોડ કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર, તો એ તમે ઓલમોસ્ટ તમારે ડીસી શન્ટ અને સિરીઝની વધારે પ્રાયોરિટી રાખવાની। પછી લોસીસ ઇન ડીસી જનરેટર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર, 4 માર્કની અંદર પૂછાઈ શકે છે લોસીસ ઇન ડીસી જનરેટર। હવે જો અહીંયા ફાયદો એ છે, લોસીસ ઓફ ડીસી જનરેટર પૂછે, લોસીસ ઓફ ડીસી મોટર પૂછે, સેમ જ છે, બરાબર। તમને કદાચ ક્વેશ્ચન એવો પૂછી કે ડીસી મોટરમાં થતા લોસ સમજાવો તો આ ડીસી એક જ ક્વેશ્ચન પાકો કર્યો છે, એ તમને એમાં કામ। બીજા નંબરની વસ્તુ કે ટ્રાન્સફોર્મરની અંદર આપણે મિકેનિકલ લોસ નથી થતા, બરાબર। તો એટલે અહીંયા તમે જે આયરન લોસ પાકા કર્યા એ ટ્રાન્સફોર્મરની અંદર સેમ કોપી પેસ્ટ છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી, બરાબર। એમાં ખાલી આપણે કોપર લોસમાં પ્રાઇમરી સેકન્ડરી આવી જશે, અહીંયા આપણી પાસે અલગ અલગ આવી જશે। એટલે એક ક્વેશ્ચન પાકો કર્યો તો એ તમને 3 જગ્યાએ લાગુ પડશે, બરાબર। પછી પાવર સ્ટેજીસ અને એફિશિયન્સી, બરાબર, તો કે પાવર સ્ટેજીસ એફિશિયન્સી જે 3 માર્કની અંદર અથવા 4 માર્કની અંદર પૂછાઈ જાય આ ક્વેશ્ચન, ઓકે। પાવર સ્ટેજ અને એફિશિયન્સી છે, સરસ મજાનો ક્વેશ્ચન છે, એ ડીસી મોટરની અંદર એ સેમ જ પૂછાતો હોય છે। પછી આર્મેચર રિએક્શન, મોસ્ટ આઈએમપી 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર। આર્મેચર રિએક્શન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર। ત્યાર પછી મેથડ ટુ ઓવરકમ ઇફેક્ટ ઓફ આર્મેચર રિએક્શનની અસરને ઓછી કરવાની મેથડ 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર। એટલે 4 માર્કમાં પૂછાય છે। અને મેથડ ટુ ઇમ્પ્રુવ કોમ્યુટેશન, હવે જો કોમ્યુટેશન શું છે એ આપણે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઇમ્પ્રુવમેન્ટ, બરાબર, કોમ્યુટેશનને ઇમ્પ્રુવ કરવાની મેથડ જે છે એ તમને પૂછાય છે 3 અથવા 4 માર્કની અંદર, બરાબર। 3 અથવા 4 માર્કની અંદર તમે જુઓ તો આ તમને પૂછાતો હોય છે દાખલો, ક્વેશ્ચન, બરાબર, મેથડ ટુ ઇમ્પ્રુવ કોમ્યુટેશન, બરાબર। એટલે આટલા તમારા ક્વેશ્ચન થયા, પ્રોપર તૈયાર કરશો 14 માર્ક મળી જશે। એ ઉપરાંત અહીંયા મેં એક્ઝામ્પલ લખેલા છે, તો કે જો ઈએમએફ ઇક્વેશનના એક્ઝામ્પલ પૂછાઈ શકે છે। પછી શન્ટ અને સિરીઝ મોટર જે છે, બરાબર, શન્ટ મોટર જે સિરીઝ મોટર છે તો એના એક્ઝામ્પલ આવી શકે છે, ઓકે। કે ભાઈ આપણે બે ઈએમએફ ફાઇન્ડ કરવો છે, ત્યાર પછી તમે જો ઈએમએફ ફાઇન્ડ કરવાના છે, પછી તમે વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે, બરાબર। તો એવા જે દાખલાઓ હોય છે, બેઝિક દાખલાઓ,
ઈ તમને પૂછાઈ શકે છે 3 માર્ક થી લઈને 4 માર્કની અંદર. EMF ઇક્વેશન વાળો દાખલો વધારે મોસ્ટ IMP છે, બરાબર. ઈ એવા એક બે દાખલા પ્રોપર પ્રેક્ટિસ કરી લેજો. ક્લિયર? જો આ સબ્જેક્ટ છે ને, આમ તમે જોવા જાવ ને ઘણો મોટો સબ્જેક્ટ છે, બરાબર. વાસ્ટ સબ્જેક્ટ છે, એટલે આની અંદર છે ને થોડુંક વાંચવાનું તમારે વધારે આવી જશે. પ્લસ થિયરી પ્લસ તમારે એક્ઝામ્પલ બંને બે ભેરું કરતું જવું પડશે. ઓકે, એટલે તમે આમ ઓલમોસ્ટ તમે ગણતરી કરો 11 ક્વેશ્ચન બન્યા અને દાખલા શીખે 12 બન્યા, બરાબર. હવે એની અંદર હું તમને કહી દઉં કે ભાઈ મોસ્ટ IMP કે ભાઈ ઈ તમને આવડતું જવું જોઈએ. સૌથી પહેલા તમે જુઓ તો કે ભાઈ તમે બેઝિકલી તમે અહીંથી જોશો તો કન્સ્ટ્રક્શન ઓફ DC જનરેટર EMF ઇક્વેશન કરી નાખો, બરાબર. લોસીસ ઇન DC જનરેટર મોસ્ટ IMP છે. આર્મેચર રિએક્શન વાળા ક્વેશ્ચન છે ને ભાઈ ખાસ, બરાબર. આર્મેચર રિએક્શન 7 માર્ક ની અંદર પૂછાય છે. એને ઓછી કરવાની ઇફેક્ટ ઓછી કરવાની મેથડો એ તમને 4 માર્ક ની અંદર પૂછાય છે. તો આટલું તો મિનિમમ આવડતું જોવું જોઈએ, બરાબર. એટલે જે હોશિયાર વિદ્યાર્થી છે એને તો બધું જ વાંચવાનું છે, પણ જે છેલ્લા સમયમાં વાંચવા વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો ભાઈ આ વધારે પ્રાયોરિટીની અંદર છે, એટલે એને તૈયાર કરજો. એ ઉપરાંત એક્ઝામ્પલ છે, દાખલા, EMF ઇક્વેશનના ખાસ કરી જાજો તો ઘણો બધો બેનિફિટ થશે. ઓકે, ત્યાર પછી તમે જુઓ DC મોટરની વાત કરીએ, બરાબર. 18 માર્કનું વેટેજ ધરાવે છે, જનરેટર કરતાં થોડુંક વધારે થઈ ગયું છે, બરાબર. એટલે 18 માર્કનું વેટેજ આવે છે, એટલે અહીંથી 4 માર્ક વધ્યા. બેકી EMF શું છે? બેકી EMF સમજાવો, બરાબર. 3 માર્કનો ક્વેશ્ચન છે. ત્યાર પછી ટોર્ક ઇક્વેશન 7 માર્ક અથવા 4 માર્ક, ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર આધાર રાખે છે, બરાબર. 4 અથવા 7 માર્કની અંદર પૂછાય, 7માં પૂછાય તો આપણે નસીબ હારા છે, બરાબર. ઈઝી છે, પ્રોપર તૈયાર કરશો, 4-5 વખત લખવાનું, મોઢે લખવાની ટ્રાય કરવાની, એટલે તમને આપોઆપ આવડી જશે, બરાબર. ત્યાર પછી કેરેક્ટરિસ્ટિક ઓફ DC મોટર, આમાં શન્ટ અને સિરીઝની જ કરવાની, બરાબર. 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. શન્ટ અને સિરીઝ બે જ એની જ તૈયાર કરો, એટલે તમારે એમાં મોસ્ટ IMP હજી કહી દઉં તો સિરીઝ વધારે IMP છે, બરાબર. પણ શન્ટ સિરીઝ આપણે બે વધારે પ્રાયોરિટીમાં રાખવાની. સ્ટાર્ટર 3 પોઈન્ટ અને 4 પોઈન્ટ આ બે 7 માર્કની અંદર તમને પૂછાય છે, બરાબર. સૌથી પહેલા નેસેસિટી ઓફ સ્ટાર્ટરની જરૂરિયાત 3 માર્કની અંદર પૂછાય છે, બરાબર. સ્ટાર્ટરની જરૂરિયાત શું છે? સ્ટાર્ટરના પ્રકાર જણાવો. ખાલી આટલો 3 માર્કની અંદર ક્વેશ્ચન આવતો હોય છે. 3 પોઈન્ટ સ્ટાર્ટર સમજાવો, 4 પોઈન્ટ સ્ટાર્ટર સમજાવો, 7 માર્કની અંદર પૂછાય છે ક્વેશ્ચન. પછી સ્પીડ કંટ્રોલ ઓફ DC મોટર, બરાબર. હવે DC મોટરનું સ્પીડ કંટ્રોલ, તો એમાં શન્ટ અને સિરીઝના બેયના અલગ અલગ આપણે ટાઈપ્સ આવતા હોય છે. તો એમાં તમે શન્ટને વધારે પ્રાયોરિટી આપવાની છે, બરાબર. શન્ટની જે મેથડ છે એમાં તમારે વધારે પ્રાયોરિટી આપવાની છે, તો એ તમને 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. પછી મેથડ ટુ રિવર્સ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ DC મોટર, બરાબર. DC મોટરની ફરવાની દિશા બદલાવાની મેથડ, કઈ રીતના આપણે DC મોટરની ફરવાની દિશા બદલાવી શકે છે, બરાબર. તો એ 3 માર્ક અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. હવે એમાં DC શન્ટ મોટરે પૂછી શકે, DC સિરીઝ મોટરે પૂછી શકે, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરે પૂછી શકે છે, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ એ પૂછી શકે છે, બરાબર. અથવા તમને એમ કહી કે કોઈ પણ તમારી રીતે કોઈ પણ એક કે બે તમે સમજાવો, બરાબર. પછી ટેસ્ટિંગ ઓફ DC મોટર. DC મોટરનું ટેસ્ટિંગ છે તો કે એમાં બ્રેક ટેસ્ટ અને સ્વાઇનબર્ન ટેસ્ટ. એમાં સ્વાઇનબર્ન ટેસ્ટ છે એ વધારે IMP છે, બરાબર. આને આપણે સ્ટાર કરીએ છીએ, 4 અથવા 7 માર્કની અંદર પૂછાય છે સ્વાઇનબર્ન ટેસ્ટ. અને એક્ઝામ્પલ, હવે એક્ઝામ્પલ જુઓ તો કે ભાઈ ટોર્ક ઇક્વેશનના એક્ઝામ્પલ તો કે એ 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર. અમુક DC મોટરના છે. પાવર સ્ટેજીસ એફિશિયન્સીમાંથી ક્યારેક એમાંથી ક્વેશ્ચન આવી જતા હોય છે, બરાબર. તો એ એક્ઝામ્પલ છે તમારે તૈયાર કરવાના થશે. ઓકે, જે વિદ્યાર્થી મિત્રોને દાખલા ન ફાવતા હોય તો એ થિયરી ઉપર વધારે ફોકસ કરે, બાકી થોડાક એક્ઝામ્પલ પ્રોપર તૈયાર કરી લેશો તો તમને વાંધો નહીં આવે, બરાબર. એ ઉપરાંત આપણી જે કાંઈ પણ વિડીયોની પ્લેલિસ્ટ હશે, જે અમુક દાખલાઓની છે, એ ઉપરાંત જે ટ્રાન્સફોર્મર ઓલમોસ્ટ મારા ખ્યાલથી છે ને મેં ઘણા વર્ષો પહેલા આખું ભણાવી દીધું છે, બરાબર. ઓલમોસ્ટ તમે એમ ગણો તો ચેપ્ટર 1 આ જે છે 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર તો કવર થઈ જ જાય છે. તો એ બધાય વિડીયો છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ ઉપરાંત આપણો વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર તમે જોડાઈ જાજો, તો પરીક્ષા સમયે એને જે કંઈ પણ વિડીયોઝ મટીરિયલ મળતું જશે, બરાબર, એ તમને હું એની અંદર સેન્ડ કરતો જઈશ, જેથી તમને ઘણો બધો બેનિફિટ થઈ જાય. ઓકે, હવે ચેપ્ટર નંબર 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર 24 માર્કનું વેટેજ છે, સૌથી વધારે. અને આમ તમે જોવા જાવ તો આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના છોકરા હોય ને એને સૌથી વધારે ગમતો કોઈ મશીન હોય ને તો એ ટ્રાન્સફોર્મર છે. ઈઝી છે, બહુ મજા આવે એવો, બરાબર, ટોપિક છે. પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર, બેઝિક. સૌથી પહેલા તો કે ભાઈ ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત શું છે, બરાબર. 3 અથવા 4 માર્કનો ક્વેશ્ચન છે. કન્સ્ટ્રક્શન ઓફ ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરની રચના, કોર ટાઈપ, સેલ ટાઈપ. જો આની અંદર તમે કોર ટાઈપ, સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર છે ને એનો તમને ગણતરી કરો ને તો એમાં તમને કમ્પેરિઝન એ ઘણી વખત પૂછી લેતા હોય છે, બરાબર. ત્યાર પછી EMF ઇક્વેશન મોસ્ટ IMP, બરાબર. EMF ઇક્વેશન છે સેમ વસ્તુ 4 અથવા 7 માર્કમાં પૂછાઈ જાય છે. ઓકે, આઈડિયલ ટ્રાન્સફોર્મર છે 3 અથવા 4 માર્કનો ક્વેશ્ચન છે, 3 રાખીએ છીએ.
પછી વેક્ટર ડાયાગ્રામ ઓફ ટ્રાન્સફોર્મર, બરાબર, એની અંદર તમે ખાસ ધ્યાન દેજો, લેગિંગ ઉપર વધારે પ્રાયોરિટી આપજો, બરાબર. લેગિંગ લીડિંગ યુનિટી છે, 7 માર્કમાં પૂછાય છે, ક્યારેક 4 માર્કમાં પૂછાય છે, બરાબર. પેપર સેટર ઉપર આધાર છે, લેગિંગ ને વધારે પ્રાયોરિટી આપજો. ઓકે. ત્યાર પછી લોસીસ ઇન ટ્રાન્સફોર્મર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર, 4 માર્કની અંદર પૂછાઈ જાય છે. જો 7માં પૂછાય છે એમ સમજી લેવું, નસીબ બતારે સારા છે, પણ આવડતું હોય તો, બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા જો ડીસી જનરેટરના પાકા કરી લીધા તો આની અંદર કઈ એટલું બધું અઘરું છે ને, અમુક એક બે ટોપિક છે, પોઈન્ટ છે, આગળ પાછળ થાય છે. કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર, 7 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. ટ્રાન્સફોર્મરની મેક્સિમમ એફિશિયન્સીની કન્ડિશન 7 માર્કમાં પૂછાય છે, ઈઝી છે, 3-4 વખત લખી નાખશો, બરાબર, તો આવડી જશે. પ્રોપર તૈયાર કરી નાખજો. ઓકે. પછી ટેસ્ટિંગ ઓફ ટ્રાન્સફોર્મર, ડાયરેક્ટ લોડિંગ અને ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ ટેસ્ટ, બરાબર. આમાં વધારે પ્રાયોરિટી ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ ટેસ્ટને આપજો. હવે ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ છે એ ક્યારેક 4 માર્કની અંદર પૂછાઈ જાય છે. ઓપન સર્કિટ ટેસ્ટ શોર્ટ સર્કિટ ટેસ્ટ છે એ ક્યારેક 4 માર્કમાં 7 માર્કની અંદર પૂછાતું હોય છે, બરાબર. એટલે ટેસ્ટિંગ ઓફ ટ્રાન્સફોર્મર આઈએમપી છે. ત્યાર પછી ઓટો ટ્રાન્સફોર્મર, જો અહીંયા મેં ખાલી ઓટો ટ્રાન્સફોર્મર લખ્યું છે તો ઓટો ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન આવી જશે, ઓટો ટ્રાન્સફોર્મરના ફાયદા ગેરફાયદા આવી જશે, એ ખાસ યાદ કરજો. ઓટો ટ્રાન્સફોર્મરના ફાયદા ગેરફાયદા છે ને એ 3 માર્ક અથવા 4 માર્કની અંદર ઘણી વખત પૂછાય છે, અને ઓટો ટ્રાન્સફોર્મરનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ 3 માર્કની અંદર પૂછાય છે, બરાબર. એટલે ઓટો ટ્રાન્સફોર્મર ટોપિક ખાલી લખ્યો છે એટલે આપણે આખું ઓટો ટ્રાન્સફોર્મર આવડતું હોવું જરૂરી છે, બરાબર. એટલે જો 24 માર્કનું છે અને અહીંયા મેં એક્ઝામ્પલ લખેલા નથી, બરાબર, એટલે અહીંયા હું લખી નાખું છું. હવે આની અંદર તમે ટ્રાન્સફોર્મરની અંદર તમે જોશો ને એક્ઝામ્પલની અંદર તો કે ઈએમએફ ઇક્વેશનના સારા એવા એક્ઝામ્પલ, એક દાખલો હશે, બરાબર, 4 માર્કમાં, ક્યારેક 7 માર્કમાં પણ પૂછી લે છે તો વેલ્યુ વધારે થોડીક ફાઇન્ડ કરવાની હોય છે. જો રેટિંગ ઓફ ટ્રાન્સફોર્મર, વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો, ટર્ન્સ રેશિયો, એ બધું આ ઈએમએફ ની આસપાસ જ આવે છે, બરાબર. તો ઈએમએફ ઇક્વેશન પછી એની આસપાસના જેટલા પણ દાખલા છે એ બધાય પ્રોપર તમે તૈયાર કરી લેજો, એટલે તમને અહીંથી એક્ઝામ્પલ્સના માર્ક મળી જાય. હવે આ સબ્જેક્ટ મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે વાસ્ટ સબ્જેક્ટ છે, બહુ મોટો સબ્જેક્ટ છે, બરાબર. એટલે આમ જોવા જાય તો થિયરી પ્લસ દાખલા, એટલે તમારે દાખલાય કરતું જવું પડશે, કારણ કે ઘણી વખત એવું હોય કે પેપરમાં થોડુંક દાખલાનું વેટેજ વધારી દે, ઘણી વખત એવું હોય કે થિયરીનું વેટેજ વધારી દે, બરાબર. એ પેપર સેટર ઉપર આધાર છે, તો આપણે બે બાજુ થોડુંક આમ કમ્બાઈન કરીને હાલવું પડે. ભાઈ આપણને દાખલો પૂછાઈ જાય, એટલીસ્ટ ઈઝી દાખલા પૂછે, ટોર્ક ઇક્વેશન, ઈએમએફ ઇક્વેશનના તો દાખલા આવડતા જ હોવા જોઈએ, બરાબર. બીજા કદાચ ચાલો માનો કે ભાઈ તમને અહીંયા ટ્રાન્સફોર્મરના કોઈ એફિશિયન્સીમાંથી એ દાખલા પૂછાય છે, બરાબર, તો એ પણ આવડતા હોવા જોઈએ. પણ ઇફ ઇન કેસ નથી આવડતા તો ટોર્ક ઇક્વેશન કે ઈએમએફ ઇક્વેશનના દાખલા પૂછી લે છે તો એ 4 માર્ક આપણા રોકડા થઈ જવા જોઈએ. ઓકે. હવે 3 ફેઝ ટ્રાન્સફોર્મરની વાત કરીએ, ચેપ્ટર નંબર 4, 3 ફેઝ ટ્રાન્સફોર્મર 14 માર્કનું વેટેજ ધરાવે છે. કમ્પેરિઝન ઓફ બેંક ઓફ 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. સૌથી પહેલો ટોપિક જ આ છે, બરાબર. 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની બેંકની આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મરની આપણે કમ્પેરિઝન કરવાની છે. ઓકે. અથવા તમને ક્વેશ્ચન એવો પૂછી લઈ કે ભાઈ એડવાન્ટેજીસ ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર, તો એ આ જ ટોપિક આવશે, એમાં કોઈ એટલું બધું રહેતું નથી, બરાબર. અથવા એડવાન્ટેજીસ ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર ઓવર અ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, એવો ક્વેશ્ચન આવતો હોય છે. પછી કનેક્શન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર, ભાઈ આ મોસ્ટ આઈએમપી છે, બરાબર. સ્ટાર સ્ટાર, ડેલ્ટા ડેલ્ટા, ડેલ્ટા સ્ટાર, સ્ટાર ડેલ્ટા. તો આ 4 કનેક્શન છે, 4 કનેક્શન આપણને પ્રોપર આવડતા હોવા જોઈએ. એટલે 4 છે એની અંદર એ પાછા આવે છે, બરાબર. તો ઓલમોસ્ટ જેટલા કનેક્શન છે એમાંથી ભાઈ કાંઈ નક્કી નહીં કે ભાઈ કેટલા આવી શકે. ઓકે. એની અંદર આપણને કાંઈ ફિક્સ નથી કે એમાંથી કયું કનેક્શન પૂછી લે કે ભાઈ સ્ટાર સ્ટાર તમને પૂછી લે, બરાબર. ડીવાય 11 છે, ડીવાય, ઓકે. તો એ બધા કોઈ પણ કનેક્શન તમને પૂછી શકે છે. એટલે હવે મેન ને એટલે અહીંયા મેં ખાલી કનેક્શન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે, પણ જો તમે તૈયાર કરેલા હોય, ભણેલા હોય તો સાવ ઈઝી છે, અઘરું નથી, બરાબર. તો એ તમને 4 અથવા 7 માર્કની અંદર પેપર સેટર ઉપર આધાર છે. જો કદાચ 2 પૂછે તો 7 માર્કની અંદર, કોઈ એક પૂછે તો તમારે 4 માર્કની અંદર પૂછાતા હોય છે, બરાબર. તો એ તમને રોકડા માર્ક મળી શકે છે, ખાલી ડાયાગ્રામ ડ્રો કરવાની છે. પછી પેરેલલ ઓપરેશન, બરાબર, 3 અથવા 4 માર્કનો ક્વેશ્ચન છે, બરાબર. 3 ફેઝ ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન અથવા એની શરતો, પેરેલલ ઓપરેશનની શરતો આરામથી ઈઝી ક્વેશ્ચન છે. એસેસરીઝ ઓફ ટ્રાન્સફોર્મર, બરાબર. હવે ટ્રાન્સફોર્મરની એસેસરી તો બ્રીધર શું કામ કરે છે, પછી આપણે કન્ઝર્વેટર ટેન્ક, બુકોલ્સ રિલે, ટેન્ક, વાઇન્ડિંગ, બરાબર, ઓઇલ ને એ બધું જે એસેસરીઝ આપણે આવતી હોય છે. એસેસરીઝમાં સૌથી વધારે મોસ્ટ આઈએમપી મેં અહીંયા લખેલું છે બુકોલ્સ રિલે સમજાવો. બુકોલ્સ રિલે સમજાવો, બરાબર. તો આ તમને ગણતરી કરો 4 થી 7 માર્કમાં પૂછાઈ જતો ક્વેશ્ચન છે, બરાબર. એટલે મોસ્ટ આઈએમપી બુકોલ્સ રિલે છે. ત્યાર પછી ટેપ ચેન્જિંગ, હવે એમાં ઓન લોડ અને ઓફ લોડ, બરાબર.
ઓનલોડ ઓફલોડ બે આવી જશે. જો બે પૂછી લઈ તો 7 માર્કનો ક્વેશ્ચન તમારે બને છે. અને કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર બરાબર, તો ઓડાન ને ઓનાફ ને ઓનાન ને આ બધાય કુલિંગ જે છે બરાબર, કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર વાંચી જવાના છે બરાબર. એટલે આમ તમે જોવા જાવ તો અહીંયા ચેપ્ટર નંબર 400 આખું આવી જાય છે. ગણતરી તમે કરો તો ટોપિક જો ને 5-6 ટોપિક ઓલમોસ્ટ એની અંદર છે, બધાય કવર થઈ ગયા છે એક દાખલાને બાદ કરતા બરાબર. પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ 14 માર્કનું છે ને આમાંથી ગમે ત્યાંથી ગમે તે પૂછી શકે છે. કારણ કે પેલા જૂના પેપર તમે આમ જોશો ને તો એવું નથી કે કોઈ એક પેટર્ન પકડાતી હોય ને એવું આમાં ફિક્સ ન કહી શકાય બરાબર. એટલે મેઇન વસ્તુ આપણે ઘણું બધું આમાં થોડુંક વધારે તૈયાર કરવું પડે એમ છે. ઓકે, હવે પાછું જોકે જનરેટરમાં તો મેં કહી દીધું, હવે મોટરમાં ને એમાં હું કહી દઉં કે ભાઈ જે પાસ થવા વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો થોડુંક આટલું તો તૈયાર કરી જ જવાનું છે બરાબર. તો જો આની અંદર તમે ટોર્ક ઇક્વેશન, ઓકે, ત્યાર પછી તમે જો સ્ટાર્ટર ફાવે તો સ્ટાર્ટર કરી જાજો બરાબર. ત્યાર પછી તમે જો એક્ઝામ્પલ ભાઈ ટોર્ક ઇક્વેશન વાળા દાખલા બેક EMF કરી નાખો. ઓકે, પછી સ્પીડ કંટ્રોલ છે, મેથડ ઓફ રિવર્સ બરાબર, મેથડ ઓફ રિવર્સ ડાયરેક્શન ઓફ ટેસ્ટ બેસ્ટ ને જવા દો તો કઈ વાંધો નહીં. ઓકે, એટલે આટલું તો 1 2 3 4 અને 5 ઓકે કરી નાખજો. સ્વાઇનબર્ન ટેસ્ટ જો તમને ફાવતું હોય થઈ જાય બરાબર, પાકો કરી શકો એમ હોય તો એ કરી નાખજો. ટ્રાન્સફોર્મરની વાત કરીએ. ટ્રાન્સફોર્મરની અંદર તમે જોશો તો કે ભાઈ ટ્રાન્સફોર્મરની અંદર સૌથી પહેલા ભાઈ આપણું EMF ઇક્વેશન આવી જશે. આઈડિયલ ટ્રાન્સફોર્મર કરી નાખજો બરાબર. લોસીસ ઇન ટ્રાન્સફોર્મર કરી નાખજો. જો તમે સૂત્ર સાબિતી ફાવતી હોય તો કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી કરી નાખજો બરાબર. સૂત્ર સાબિતી ફાવતું હોય તો પ્રોપર મસ્ત છે, 7 માર્ક રોકડા છે. નકર આપણી પાસે આ ટેસ્ટ 2 વાંચી નાખજો, ટેસ્ટ 2 વાંચી નાખજો બરાબર. અને ત્યાર પછી ભાઈ દાખલા EMF ઇક્વેશન ના કરી નાખજો. આપણા ટ્રાન્સફોર્મરના ઓલમોસ્ટ વિડીયો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી વિડીયો જુઓ, પાસ થઈ જશો અને જિંદગીભર માટે ટ્રાન્સફોર્મર આવડી જશે, સારામાં સારું આવડી જશે બરાબર. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે વાત કરીએ તો કે જો આ તો કરી નાખજો, આ વાંચવાનો જ છે, પેલો જે ક્વેશ્ચન જે વાંચવાનો છે બરાબર. કનેક્શન બરાબર, કનેક્શન કરી નાખજો ભાઈ. પેરેલલ ઓપરેશન કરી નાખજો. બુકોલ્સ રિલે બરાબર. અને કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર એક આ ટેપ ચેન્જિંગ ને મૂકી દેજો બરાબર. ટેપ ચેન્જિંગ જે લોકોને ફાવતું હોય એ બધાય કરે. હોશિયાર વિદ્યાર્થી તો બધું જ વાંચવાનું. આ થોડુંક પાસ થવા વાળા વિદ્યાર્થી મિત્રોને બરાબર. જો આ કનેક્શન ઓફ 3 ફેઝ ઓકે, પેરેલલ ઓપરેશન ભાઈ ખાસ કરી નાખજો, એ પૂછાશે જ. બુકોલ્સ રિલે છે, એસેસરીઝ બરાબર, બીજી એ 2-3 વાંચી નાખજો એટલે એમાંથી પૂછાઈ જાય તો તમને વાંધો ના આવે બરાબર. કુલિંગ વાળો ક્વેશ્ચન એ પૂછાય છે, ઓડાન ઓનાફ છે બરાબર, ઓડાફ છે, બધાય જે છે તો એ 3-4 માર્કની અંદર અથવા ક્યારેક 7 માર્કની અંદર પૂછાતા હોય છે તો પ્રોપર તૈયાર કરજો. જે વાંચવા વાળા ક્વેશ્ચન છે ને એને વધારે પ્રાયોરિટી આપજો બરાબર. જે વિદ્યાર્થી મિત્રોને દાખલામાં પ્રોબ્લેમ પડતી હોય એવી બરાબર. બાકી ખાસ આપણા વિડીયો જોજો, તમને ઘણો બધો બેનિફિટ થઈ જશે. મારા ખ્યાલથી કદાચ જનરેટરના વિડીયો મેં બનાવેલા છે તો પ્લેલિસ્ટ મળી જશે, તો એ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ બરાબર, અથવા વોટ્સઅપ ગ્રુપમાં હું મોકલી દઈશ. ક્લિયર? સાઇટમાં જાઉં છું, પ્રોપર સ્ક્રીનશોટ લઈ લેજો. કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.